બોલો કાકા. हाँ કઈથી આયા? बहुत ભોજથી આયા? हाँ વડોદરા वडोदरा કે ભરૂચ? वडोदरा વડોદરા લાગે. પાદરા જોડે. तालुका કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? હું એકલો જ છું. એકલો જ છો? કોઈ નહીં ઘરમાં? ના કઈ ગયા ઘરના બધા? કોઈ નહીં. તમારા છોકરોને કઈ ગયા? છોકરો રખડવટી વાળો. રખડપટ્ટી વાળો? હમ. તમારા હાલત જોઈ તમે કેટલા દિવસથી નયા નહીં? નાયા આ તમારા હાલત તમે જુઓ, આ તમારા નખ જુઓ, કેટલા દાડાથી નખ કાપેલા નહીં, પગ તમારા બધા આખા એ થઈ ગયા છે, આંગળીઓ તમારી બધી ખરાબ થઈ ગઈ છે. શું થયું તું કાકા? હા શું થયું છે? બીમાર હતી. બીમાર છો? હમ. કેટલા દિવસથી બીમાર છો કાકા? સારું કેટલો વખત થતું જ નહીં સારું? હા શક્તિ નહીં યાર. એકલા રહેતા હતા? એકલા શક્તિ નહીં. ઘર છે પોતાનું તમારું? હોવે પણ એકલા જ? ઘરમાં જમવાનું બનાવનારું કોઈ નહીં? ના જાતે બનાવી દઉં. જાતે બનાવતા હતા? અત્યાર સુધી જમવાનું જાતે બનાવ્યું? બાપરે બાપરે. કેટલી ઉંમર થઈ તમારી? 70 ઉપર થઈ. આ કોણ મૂકવા કોણ આવ્યું છે તમને? ભાઈ આયા. શું નામ ભાઈ તમારું? પ્રવીણભાઈ કઈ ના છો તમે? કારેલી એથી ઓળખો અમને? મારા મોમાં જ થાય. તમારા સગા મામા થાય? મોમાં તો તમારા મામા તમે રાખી ના શકો? મોમાન છોકરો છે તે બધું ફરતે રોમ છે એવું છે. છોકરો પણ તમે તો છો ને યાર, તમે તો ભણ્યો છો ને, તમારી ફરજ ના બને? હવે છેલ્લો ટાઈમ છે એમનો, બહુ અઘરી પરિસ્થિતિ છે, તમે એમને વૃદ્ધાશ્રમ મૂકી દેશો? એક ભણ્યા તરીકે મામાની જવાબદારી ના બને તમારી કે તમે એમને તમારા ઘેર લઈ જાઓ અને થોડી સેવા કરો? આ એમની હાલત જુઓ, કેટલા દિવસથી આ આપણે નખ પગ અને કેટલા દાથી ભૂખ્યા મરે એવું લાગે છે. ના રે, ખાવા તો બનાવીને ખાય જ છે. એ જાતે બનાવી કાકા હાલ લાગે? અમુક ટાઈમે આલી જ અમે. પણ તમારે ઘેર રાખીને એમની સેવા કરી હોય તો બિચારા થોડું વધારે ના જીવી કે મસ્ત? તમારી જવાબદારી તમે છટકી જશો, ચમ મેળવશે? મારે ઘેરથી નહીં. અચ્છા. મારી મમ્મી છે ને એમની તમારા ઘર જમવાનું કોણ બનાવે તમારા ઘરમાં? એમની બેન છે ને મારે ઉંમરવાળો છે બા અચ્છા. બનાવવા છે. અમારી પરિસ્થિતિ મારા ઘેરથી વાપસ થઈ ગઈ. એમને તમે ભૂખ્યા થઈ રહેતા ને તમે? ના ના તો પછી દાદાનો એક રોટલો ના બને બને. તો ભાઈ તમે વૃદ્ધાશ્રમમાં મૂકીને જશો, આવું ચમનું ચાલશે કાકા? તમારું નામ ભાઈ? યજ્ઞેશ. શું થાય તમારા? મારા પપ્પા થયા, જે એમના મોમાં થયા. એટલે એમ નહીં તો તમારા પપ્પાના મામાને તમે જવાબદારી ના ઉપાડી શકો? બધા વૃદ્ધાશ્રમમાં મૂકશો તો કેમનું હેડ છે ભાઈ? આ દુનિયા મતલબ કેમની ચાલશે? બરાબર. આપણી ફરજ સમજીને આપણે મતલબ એક દાદા એક ઘરડા વ્યક્તિને મતલબ તમે વૃદ્ધાશ્રમમાં મૂકશો, હું લઈ લઈશ, એનો વાંધો નહીં, પણ તમે યાર ભગવાનના નાતે કે તમારું કુટુંબ છે, તમારું ઘર છે, એના જરૂર વધારે તમારી છે. કેટલો આ જે કાકા છે કેટલા દિવસ છે, કેટલા મહિના રહે છે? જે છે વધારે કશું શરીરમાં કશું રહ્યું નહીં. સાચી વાત છે, ભૂખ્યા રહ્યા છે, સાચી વાત છે. સાચી વાત છે. હે કેટલા મહિના એમને જમવાનું હરખું નહીં મળ્યું, વાત સાચી છે? અઠવાડિયે અમે તો થોડું ઘણું આપી જ દેતા હતા. અઠવાડિયે ખાતા હશે બિચારા, એકલા તો જમવાનું આ પરિસ્થિતિમાં જમવાનું બનાવી ના શકે. નાસ્તાને એવું બધું આપી દેતા હતા અમે તો. તમે તમારા ઘેર લઈ જઈને એને રાખ્યા હોય ને થોડી સેવા કરી હોય તો બિચારો જતા જતા સારા આશીર્વાદ આપીને જાય તો તમારું સારું થાય. શું કરું છે? વૃદ્ધાશ્રમમાં મૂકવા જ છે? મૂકવા જ છે ફાઈનલ? નહીં રાખવા મોમાન તમે? મોમા એટલે બે માં. હે એનો છેલ્લો સમય તમારા જોડે ઊભું રહેવાનું આવે છે, તમારે વૃદ્ધાશ્રમમાં મેલીને નાઈ જાવ છો? શું કરવું છે? હે શું કરવું છે? ભોજ. બોલો શું કરવું છે ભાઈ? મૂકી દેવા છે? હા ફાઈનલ? કોઈ વાંધો નહીં કાકા, આપણા જોડે રહેવાનું છે તમારે, આપણા જોડે રહેવાનું બરાબર? ચલો કોઈ વાંધો નહીં, હેડો.